ના ઓપરેશન પહેલા હું નોર્મલી ચાલી બી નતો શકતો ને મને સેજ બી ઝરક આવે તો પગ એકદમ સ્ટોપ થઈ જતો હતો અને ત્યારે આ પગ આવી રીતે રહેતો હતો, એક સીધો નતો થતો એકદમ. અને અત્યારે એકદમ નોર્મલ પોઝિશનમાં એકદમ પગ સીધો છે, હું આરામથી ઉઠક બેઠક બી કરી શકું છું, પગ આ ટોટલી વળી બી શકે છે એમ, કોઈ પેન નથી અત્યારે. નરેશ કુમાર ઓખાભાઈ ચૌધરી, ગામ ભેસાણા, તાલુકો દિયોદર. મારા નાના ભાઈને એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું, એટલે એના ઉપરથી પડવાના લીધે ઘૂંટણમાં લિગામેન્ટનો પ્રોબ્લેમ થયો હતો. હા, 3rd ગ્રેડની લિગામેન્ટ ટીયર્સ તૂટી ગયેલા હતા ટોટલી. અને સાહેબે ખાતરી આપી હતી સર્જરી કર્યા પછી એકદમ કમ્પ્લીટલી પહેલા હતા એવા થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે આજે હું એકદમ નોર્મલ હરીફરી શકું છું, દોડી શકું છું, ટોટલી હું જે પહેલાની જેમ જ અત્યારે પરિસ્થિતિ છે, નોર્મલ જ. એટલે અમે પછી સાહેબ ઉપર ટ્રસ્ટ કરી અને કમ્પ્લીટ સર્જરી કરાવી, અને સર્જરી કરાવ્યા બાદ આજ લગભગ 2 થી 3 મહિના થઈ ગયા છે. ને હાલ મારા નાનો ભાઈ પહેલા હતો સેમ એ જ કન્ડિશન થઈ ગઈ છે, બિલકુલ કે કોઈ તકલીફ પહેલા એમ જ લાગે છે કે ઓપરેશન કરાયું જ નથી, પહેલા હતો એવો જ છે. પરિવારમાં કોઈ પણ કચાશ નથી, એમને એકદમ 100% એમના સ્ટાફનો સ્વભાવ હોય કે એમના સ્ટાફ મેમ્બરનો ફેમિલી જેવું જ રાખે, એમ આપણને પેશન્ટ જેવું ફીલ ન થવા દે. સાહેબનું કામ એ ક્લીન છે, હોસ્પિટલનો સ્ટાફ પણ એટલો બધો સારો છે. હું ત્યાં 2-3 દિવસ મારે એની જોડે રહેવાનું થયું તો એ બધા લોકોનું બિહેવિયર એટલું બધું પેશન્ટ માટે એવું છે, એને એકદમ એમ ઘર જેવું ફીલ થાય છે, એને એવું લાગતું જ નથી કે હું હોસ્પિટલમાં છું. અને સાહેબે હોસ્પિટલ પણ એટલી આધુનિક બનાવી છે કે એમાં આપણને કોઈ પણ વસ્તુની ઉણપ લાગતી નથી. બેસ્ટ છે એમ પાટણની અંદર, એની સ્પેસ એટલી, ચોખ્ખાઈ એટલી હોસ્પિટલની, અને બધી રીતે આમ પરફેક્ટ આપણને લાગ્યું કે ના હોસ્પિટલ બેસ્ટ છે. ધારો કે હું મારા ઘરે એકલો છું તો ઘરનું અને ભાઈની સાથે રહેવાનું થાય તો હોસ્પિટલનો સ્ટાફ એની જોડે કોઈ આપણો માણસ ના હોય તો પણ હોસ્પિટલનો સ્ટાફ એને આપણા ઘરના સભ્યો જોડે હોય એવી રીતે ટેકલ કરી અને એને સંપૂર્ણ એકદમ કમ્પ્લીટલી સારવાર આપે છે. એમની હોસ્પિટલના જ એક પેશન્ટની જોડે જ હતા મારી, તો એમને સાહેબે વિના મૂલ્યે ટોટલી ઓપરેશન અને બધું કરીને ત્યાં જ રાખેલો હતો. અને સાહેબ એકદમ એમ કે આપણા ઘરના સભ્યો હોય એવી રીતના આપણી જોડે રોજના 10 થી 15 વાર તો મુલાકાત લે, સમજાવે, અને બિલકુલ આપણને એવું લાગતું જ નથી કે આપણે હોસ્પિટલમાં છીએ, એમ કે ઘરે એવી રીતે સર્જરી કરાવી હોય એવું આપણને ફીલ થાય છે. આપણે આવું કોઈ આ તો ઇન્જરી થાય કે ઓર્થોને લગતી કોઈ પણ સારવાર માટે હોય તો આપણે એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ પાટણનો એ સંપર્ક કરે એકવાર તો એમને સારું રહેશે. આ તબક્કે હું સર્જરી કરાઈ અને મને જે કંઈ અનુભવો થયા એના ઉપરથી હું એડવાન્સ હોસ્પિટલ પાટણ અને ત્યાંના ડૉક્ટર પ્રભુભાઈ અને તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે, થેન્ક યુ સો મચ.